સોના અને ચાંદીએ ફરી સર્વોત્તમ સપાટી સર કરી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $4,850 ક્રોસ થઈ ગયો. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ₹1,60,000 પાર પહોંચ્યો, તો ચાંદીનો ભાવ ₹3,30,000 પ્રતિ કિલોએ પહોંચી ગયો. વૈશ્વિક તણાવને કારણે કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે. ચીન યુએસ ડોલરને બદલે સોનામાં રોકાણ વધારી રહ્યું છે, તો નાટો દેશ પણ ડોલર ડમ્પ કરવાની તૈયારીમાં છે, જેના કારણે સોનાના ભાવ હજુ વધવાની શક્યતા છે. ચાંદીની ઔદ્યોગિક માંગને કારણે પણ પુરવઠો ઓછો હોવાથી ચાંદી 4 લાખ સુધી પહોંચી શકે છે. ચાંદીમાં આજે સર્વોત્તમ સપાટી સર કરી ચૂક્યું છે, એટલે સોનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં $4,850 ક્રોસ કર્યું, તો ચાંદીમાં પણ ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યું. એટલે સ્થાનિક બજારની જો વાત કરીએ તો સોનામાં 1,60,000 પાર થયું છે, તો ચાંદીમાં પણ 3,30,000 ભાવ આવી ચૂક્યો. સોનું અને ચાંદી હાલની પરિસ્થિતિએ જે ભાવ છે ત્યાંથી પણ વધવાની શક્યતાઓ પૂરેપૂરી છે. જે રીતે આંતરરાષ્ટ્રીય પરિબળો કામ કરી રહ્યા છે, સરહદો પર તણાવ વધી રહ્યો છે, તેમજ ચીન દ્વારા યુએસ ડોલરને ડમ્પ કરીને સોનામાં નિવેશ કરી રહ્યું છે, તેમજ જો નાટો દેશની વાત કરીએ તો તે લોકો પણ યુએસનો બહિષ્કાર કરીને આગામી સમયમાં યુએસ ડોલર ડમ્પ કરે તો સોનાના ભાવ અહીંથી પણ વધુ ઉચકાઈ શકે તેવી શક્યતાઓ છે.